ફાયદો રાજકારણીઓને અને નુકસાન બે સમાજને. કારણ કે આ બે સમાજનો ઝઘડો જ નથી. આ જે ઝઘડો જે છે એ બે સમાજના બે વ્યક્તિઓનો છે, જેને સામાજિક ઢાળ આપવામાં આવી રહ્યો છે. નવનીતભાઈ બાલદિયા ઉપર માયાભાઈના દીકરાના ઈશારે હુમલો થયો એવી એક વાત છે, જેનાથી આખું પ્રકરણ આખું ગુજરાત જાણે છે. રાઈટ. એસઆઈટી નિમી દીધી. 15 ધારાસભ્યો, 3 સંસદ સભ્યો, એમાંના 2 તો એક કેન્દ્રીય મંત્રી, એક કુંવરજીભાઈ રાજ્યના મંત્રી. આ બધું ધામોચડું આખું ગાંધીનગર જઈ આવ્યું. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. સરકારે ન્યાયના નામે શું આપ્યું છે? એસઆઈટી. એની રચના થઈ ગઈ. એને આજે 4-5 દી થઈ ગયા. એસઆઈટી એ શું કર્યું રાજા રામ જાણે. નવનીતભાઈ પણ છાતી ઠોકીને કહી શકતા નથી કે એસઆઈટી વાળાએ શું કર્યું. ઉલટાનું એ છાતી કૂટે છે કે એસઆઈટી માંથી ભલે નિમાણી છે, પણ હજી સુધી મને કોઈ પૂછવાય નથી આવ્યું. એટલે આખો જે ઇસ્યુ જે છે એ હવે સમાજ લેવલે લઈ જવામાં આવી રહ્યો છે. વ્યક્તિગત બે વાત હતી. નવનીતભાઈ બાલદિયા જે છે એનો અને જયરાજ માયાભાઈ આહિરના ઝઘડાને હવે સામાજિક સ્વરૂપ આપવામાં આવ્યું છે, અને એમાં સરકાર પણ તેલની ધાર જોઈને ચાલતી હોય એવી વાત છે. શું પ્રોબ્લેમ છે એ તમને કહું. તમારો જે આજનો મુદ્દો જે છે કે આમાંથી કોને ફાયદો, આહિરને કે કોળીને? મેં પહેલી વાત તો એક લીટીમાં કરી દીધી કે બેયને ગેરફાયદો, બે સમાજને ગેરફાયદો. અને ફાયદો કોને? સમાજના નામે જે લોકો ઝંડા લઈને નીકળ્યા હોય એને જે થવો હોય તે થાય, પણ નથી પીડિતને ફાયદો થવાનો, નથી સમાજને ફાયદો થવાનો. હવે વાત આવી છે સમાજ લેવલે. તો શું કામ આ બધું જાડું થયું અને શું કામ સરકાર પણ અસમંજસ ભરી સ્થિતિમાં છે, એ બહુ જાણવું જરૂરી છે. ગુજરાતની 7.5 કરોડની જનસંખ્યામાં કોળી જેને કહી શકીએ છીએ આપણે, ચુવાળિયા, તળપદા અને દરેક પ્રકારના, તમને કહું છું, કોળી પટેલ જે ઠાકોર કે છે, ઉત્તર ગુજરાત બાજુ ઠાકોર, આની સંખ્યા 1.5 કરોડ છે. 7.5 કરોડમાંથી 1.5 કરોડ લોકો આ કોળી સમાજ જેને કહેવાય ઈ છે. 37 થી 40 બેઠક એવી છે એમાં કોળી સમાજને જ ટિકિટ આપવી પડે, અથવા તો ઈ ધારે એને જીતાડી શકે, અથવા તો એના વગર હાલે જ નહીં. આમ ટોટલ જુઓ તો 52 બેઠક ગુજરાતની જે છે એ 52 બેઠકમાં કોળી મતો નિર્ણાયક ગણાય છે. હવે માયાભાઈના જે પ્રકરણ આપણે બગદાણા વાળું છે, હવે એમાં હોડ જામી છે કે કોળી સમાજનો નેતા કોણ. સૌથી પહેલી થ્રિલર એન્ટ્રી જેને કહેવાય એ મારી દીધી હતી હીરાભાઈ સોલંકીએ. એ આવ્યા, પીડિતને મળ્યા, આશ્વાસન આપ્યું, અને હવે પછી કોળીને કોઈ ચાળો ન કરી શકે એવું કરવાનું છે. એવા હુંકાર બુકાર ભરેવા, તાળીઓની બોછાર ઝીલી તેઓ શ્રી ગયા. હજી ફાઇટ કરે છે, પણ કોળીને કોઈ ચાળો ન કરે એવી કોઈ વાત નથી. ઈ તો બધું યથાવત છે, કઈ હજી નિર્ણય આવ્યો નથી. ત્યાર પછી કુંવરજીભાઈ બાવળિયા, નીમુબેન બાંભણિયા, ભાઈ આપણા ગૌતમભાઈ ચૌહાણ ધારાસભ્ય છે તળાજાના, ઈ થી માંડીને બધા આવ્યા. પછી તો ઋષિ ભારતીજી પણ આવ્યા અમદાવાદ બાજુથી. એ કોળી સમાજના ધર્મગુરુ તરીકે, અથવા તો એના વંદનીય જેવા સાધુ સંત છે ઋષિ ભારતીજી, એ પણ આવ્યા. ત્યાર પછીથી હવે પરસોત્તમભાઈ સોલંકીનો છોકરો, પરસોત્તમભાઈ સોલંકીનો છોકરો કહું છું, હીરાભાઈ તો અલગ છે પાછું, પરસોત્તમભાઈ સોલંકીનો છોકરો, ઈ પણ પછી ગાડીઓના કાફલા લઈને બગદાણા પાસે આવ્યા, અને પછી કે આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો. હવે તમે કલ્પના કરો, જો ભારતીય જનતા પાર્ટીના 15 ધારાસભ્યો અને 3 સંસદ સભ્યો, એમાંના 2 તો મંત્રી, એક કેબિનેટના એટલે કે સોરી કેન્દ્રના મંત્રી નીમુબેન બાંભણિયા ભાવનગર વાળા, અને એક કુંવરજીભાઈ બાવળિયા અહીંના કેબિનેટ મંત્રી, આટલા લોકો ન્યાયની માગણી કરે છે અને છતાંય નથી મળતો. અને 4 લોકોએ જો આત્મવિલોપનનો પ્રયાસ કરવો પડે તો તમે સમજો, ભારતીય જનતા પાર્ટીના જ લોકો છે ને આવું કરવું પડે, તો વિપક્ષ ના હોય કે બીજા હોય તો જેના છેડા ન અડે ની તો વાત જ શું થાય. એ સામાન્ય રીતે સમજી શકાય એમ છે ને. મારા જ ઘરમાં હું કહું કે રીંગણાનું શાક કરો, ને તો હું ધરણા ઉપર બેસી જાઉં તો ગજબ ન કહેવાય? ધરણા ઉપર હોય કે મારું કયું થવું જોઈએ? હા, તો ગજબ ન કહેવાય. એટલે વાત ઈ નથી, એવું નથી કે સરકાર એનું સાંભળતી નથી, પણ સરકાર બધું સમજે છે.
એટલે મોડું થાય છે. આ બધા જ લોકો જે નીકળી પડ્યા છે તથાકથિત રીતે નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા, ઈ સરવાળે તો એવું ઈચ્છે છે કે નવનીતભાઈના ન્યાયના બાને હું નેતા છું ઈ તમે સાબિત થઈ જાય ને ઈ તમે ક્લિયર કરજો કે હું નેતા છું, મને મોહર મારી દો. આવી કોળી સમાજમાં અત્યારે હોડ બકી છે. આપની જાણ ખાતર કોળી સમાજ રૂઠે ઈ સરકારને નહીં કોઈને પોસાય તેમ નથી પોલિટિકલી. આપને બધાને ખ્યાલ છે 2012માં 18 જેટલા ધારાસભ્યો ચૂંટાણા હતા અને 2017માં કોળી સમાજ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેને કહેવાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં. તો શું થયેલું કે 99 જેટલા ભાજપના 99 આવી ગયા હતા બેઠકો, 99 ઓનલી. 27 જેટલા કોળી લોકો ચૂંટાયા હતા અને કોંગ્રેસ 777 ઉપર આવી હતી. આ પણ છેલ્લા એકાદ બે દાયકાનો સર્વોચ્ચ આંકડો હતો કોંગ્રેસનો, 77 બેઠક જીત્યા હોય એવા. એમાં કોળી સમાજનો સિંહ ફાળો હતો એમ કહું છું. એટલે ભારતીય જનતા પાર્ટી 2017માં દૂધથી દાજી હતી એટલે હવે એ છાસે ફૂકી ફૂકીને પીવે છે કે કોળી સમાજને નારાજ કરવો યોગ્ય નથી. એટલે એસઆઈટી નિમે જીતુભાઈ વાઘાણીને કે છે તમે મહેનત કરો, પછી ભાઈ હીરાભાઈ સોલંકીને કે છે, કોળી સમાજના અન્ય નેતાઓ છે એને સમજાવે છે, પણ તમે જુઓ કોઈ કરતા કોઈ મગનું નામ મરી પાડતું નથી કે ભાઈ આ કેસમાં નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવો એટલે શું, ઈ કોઈ જવાબ નથી આપતું. ન્યાયનું ગુજરાતી હું કોઈ નથી બોલતું. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય જે લેવલના લોકોથી માંડીને કોળી સમાજના તમામ નેતા એને તમે હમ ખાઈને કયો ને તો પણ ઈ એવું વાક્ય નહીં બોલે કે જયરાજભાઈ માયાભાઈ આહિરનું નામ FIR માં દાખલ કરો એવી અમારી માંગણી છે એવું નહીં કે. નવનીતભાઈની માંગણી છે, નવનીતભાઈનો આરોપ છે એવું કેશે, અમારો નહીં, એટલે કે નેતાઓનો નહીં. કારણ બધા એક હી થાલી કે ચટ્ટે બટ્ટે હે. આ તો થાતા થઈ ગયું એના જેવું છે.